જંબુસર ડાભા મુખ્ય માર્ગ પર આજે એક ગંભીર બેદરકારી સામે આવી છે। ટ્રક નંબર G જે 23AW3334 માંથી દુર્ગંધ મારતો કાળો કેમિકલયુક્ત ઓઇલ જેવો પદાર્થ રસ્તા પર સતત ઢોળાતો જોવા મળ્યો, જેના કારણે સમગ્ર માર્ગ અત્યંત ચીકણો બની ગયો હતો। સ્થળ પર હાજર લોકોએ ડ્રાઈવરને રોકી પૂછપરછ કરતા તેણે આ સામગ્રી કિરીડાઈ કંપનીમાંથી લાવવામાં આવી હોવાનું અને તેને મંગળાત ગામે પહોંચાડવાની હોવાનું જણાવ્યું હોવાનો સ્થાનિકો દાવો કરી રહ્યા છે। રસ્તા પર પથરાયેલા આ કાળા પદાર્થમાંથી તીવ્ર દુર્ગંધ ફેલાઈ રહી છે। સૌથી ગંભીર બાબત એ છે કે ચીકણા બનેલા રસ્તા પર કોઈ બાઇક કે અન્ય વાહન લપસી જાય તો જીવલેણ અકસ્માત સર્જાઈ શકે છે। જો કોઈ નિર્દોષ વ્યક્તિને ઈજા કે જાનહાનિ થાય તો તેની જવાબદારી કોણ લેશે, એવો સવાલ સ્થાનિકોમાં ઉઠી રહ્યો છે। સ્થાનિકોએ તંત્રને તાત્કાલિક રોડની સફાઈ કરાવવા, સમગ્ર ઘટનાની તપાસ કરવા અને જો નિયમોનું ઉલ્લંઘન થયું હોય તો જવાબદાર ટ્રાન્સપોર્ટર તથા સંબંધિત પક્ષ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે, જેથી કોઈ મોટી દુર્ઘટના બનતા પહેલા જ અસરકારક પગલાં લેવામાં આવે। તમારું ચંદભાઈ પડીએ એવું છે। હવે આ તમે આજે બેગ લઈને આવ્યા છો તો ક્યાંથી લઈને આવેલા છો? કિરીડાઈ કંપની। એવું છે। હવે આ કોના કહેવાથી તમે લઈને આવેલા છો? કંપનીથી જ આવશે, કંપનીથી। હવે આ ક્યાં ખાલી કરવાના છે? મંગનાથ। એવું છે। હવે આખી રોડ પર ઢોરાય છે, એ અકસ્માત થશે કાં તો કોઈ સ્લીપ ખાઈને પડશે, તેની જવાબદારી કોની? આપણે તો ચિઠ્ઠીના ચાકર છે। શું છે શેઠનું નામ? ભૂપેન્દ્રભાઈ। કઈના રહેવાસી? કારેલી। કારેલના।